મહાદેવ, બસ એક જ પ્રાર્થના છે, મારા દીકરાના હાથમાંથી આ તલવાર છોડાવી દો. બધુંય કરીને જોયું, પણ એના માથે તો ગામવાળાઓને ન્યાય અપાવવાનો ભૂત સવાર છે. પણ મારી સાથે જે અન્યાય થાય છે એનું શું? ના સવાર જુએ ને રાત, ને ગામવાળાઓની મદદ કરવા દોડી જાય. ઘા એના શરીર પર થાય છે, પણ કાળજું તો મારું કપાય છે ને. એ હું એને કેવી રીતે સમજાવું? મને દુઃખ ન થાય એટલે પોતાના શરીર પરના ઘા, એના લુગડા પર લાગેલા લોહીના ડાઘા છુપાવે. પણ ભોળાનાથ, હું મારા મનને કેમ કરી શાંત કરું? કાળજું કંપાવી નાખે એવા દુઃસ્વપ્નો આવતા હોય છે. સપનામાં પોતાના સગા દીકરાનું મોત જોઈને એક માને જે પીડા થાય, શું એ પીડા જોઈને પણ તમારું કાળજું કંપી નથી ઉઠતું મહાદેવ? ઠીક છે, ઠીક છે, તમે રહેજો આમ જ મૂંગા મંતર. આજે હું પાણી મૂકું છું કે મારા દીકરા માટે હું એવા રૂપના અંબાર જેવી એટલી સુંદર છોકરી શોધીને લાવીશ કે મારા દીકરાને એના રૂપની આગળ બીજું કંઈ દેખાય જ નહીં. સૌથી સુંદર છોકરી સાથે લગ્ન કરાવીશું મારા દીકરાના. પણ એની તલવાર તો હેઠી મુકાવીને જ રહીશ.